રામ રામ સીતારામ બધાને કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં છો. સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અમે દિવ્યેશભાઈને કમ્પ્લીટ થઈ ગયા છે, શાંતિ તૈયાર થઈ ગઈ. ઊભી અમે જઈએ માધવપુરના મેળામાં. માધવપુરનો માંડવો ને જાદવપુરની જાણ. માધવપુરના મેળામાં જવાનું હા. આપણે આગલા વિડીયોમાં કહેતા હતા ખરી કે જવાનું હા. આજ રવિવાર હે તે નીકળીએ. આજ મેળ આવે ગયો અમારો. કાલે જવું તો કાલે ન મેળ આવ્યો, આજ મેળ આવે ગયો તો નીકળીએ ફટાફટ માધવરાયના દર્શન કરવા. શાંતિ તૈયાર થઈ ગઈ. શાંતિ હાલો બધાને સીતારામ ને આપણે તો જઈએ મેરામાં ને બધાય મજામાં જ હે ને ઘણા મેરામાં ગાજી હે ઘણા ભેગા છે. હા અમારા દિવ્યેશભાઈને વધારે હરખ છે એટલે જવું પડે. દિવસ બે દીથી અવતામરો થતો હતો. ચાલો ફટાફટ નીકળીએ. પછી એવું તો કન્ટિન્યુ કરીશું. આજ તો તમને માધવપુરના દર્શન કરાવીશું. ફાઇનલી આપણે માધવપુર પૂગી ગયા અને મોટરસાઇકલ દરિયા કાંઠે રાખે ને પહેલાં અમે માધવરાયના દર્શન કરવા આવ્યા. માધવરાયના દર્શન કરે ને પછી દરિયે જાય, કારણ કે ત્યાં થોડીક ઠંડક રહે. અત્યારે મેળામાં ગરમી થાય, પછી હવે ત્યાં જઈને દરિયે ઘડીક બે ને પછી આપણે મેળામાં જાય હોય એટલે પછી ત્યાંનો વિડીયો તો આપણે પછી બનાવીશું. પહેલાં આપણે થોડોક અહીંનો વ્યૂ લઈ લઈએ. માધવરાયના દર્શન જો વિડીયો શૂટ કરવા દેતા છે તો થોડું ઘણું બહારથી કરાવીએ, અંદર તો જવાની મનાઈ છે. કઈ છે ને હા બસ અમે જો ભોગવ્યા ને પહેલા આપણે દર્શન કરી લઈએ માધવરાયના, તો પછી આગળ બધે જઈએ. ચાલો પહેલાં એ આપણે કરી લઈએ, પછી દરિયે જાય ને પછી આપણે મેરો ને એ બાજુ જંગલ ને જે કંઈ છે એ બધું પછી તમને બતાવીશું. થઈ જઈએ. હાલો હાલો. ફાઇનલી માધવરાયના દર્શન આપણે કરી આવ્યા ને અંદર ગતા તો દરવાજા બંધ હતા ને એમ કીધું કે ભગવાન હમણાં બારોબાર નીકળશે, કારણ કે જાન જવાની છે ને એટલે અંદર તો બીજું કંઈ દર્શન કરવાનું નહોતું, એટલે બારોબારથી તમને વ્યૂ જે કંઈ હતો એ બતાવ્યું. ચાલો હવે આપણે જઈએ છે દરિયાપટ્ટીમાં. એ પહેલાં તમને અહીંનું એક જૂનું મંદિર છે ને એ તમને બતાવી દઉં. ચાલો તો હવે ત્યાંથી આપણે આવી ગયા દરિયે અને અહીંનો દરિયાનો નજારો તમને બતાવું. હમણાં જોઈ લો, જબરજસ્ત છે અને પબ્લિક કંઈ ઘટે જ નહીં. જો તમને આખું બતાવું. જબરજસ્ત નજારો અહીંનો હોય, કારણ કે આ માધવપુરનો મેળો હોય ને એટલે અહીંયા પબ્લિકે એટલી બધી હોય ને વાત કરો. મેં જ્યાં હા આજ તો બારી છે એટલે વધારે ટ્રાફિક થાય. અહીંયા એક દરિયાકાંઠે એક મસ્ત શિવલિંગ બનાવેલું છે. જોકે લગભગ ને બધાને ખબર જ છે, છતાંય મેં કીધું જરાક આપણે બતાવી દઈએ. દોર્યું અને અહીંયા દરિયામાં હોડિયું પુષ્કળ, એમ બધી સાઈડ હોડિયું. આવું કંઈક છે અને પબ્લિક ઘણી બધી છે. ચાલો ઘડીક અહીંયા એન્જોય કરીએ. કંઈ ચા પાણી, નાસ્તો પાણી કે ઠંડુ કે શાંતિને જો પીવું હોય તો જોઈએ. દિવ્યેશભાઈ અમારું શું કહીએ. દિવ્યેશભાઈ અહીં ઊભો. હાલો તો દરિયાથી આપણે નીકળ્યા ધીરે ધીરે. હવે જઈએ ઉપર, ચડીએ આગળ. હા એટલું બધું ઉપર ચડવાનું છે તો દેખાતું હોય તો શાંતિ. હવે કંઈક ગોલા પાલટી કંઈક સોડા પાલટી કંઈક કરીએ એવું કહે એટલે ઉપર જઈએ. હવે કામ જડે ત્યાં
નાસ્તો કરવો કે ગોલો ખાવો કે એવું કંઈક કર્યું કઈ શાંતિ. હા કે ખાઈએ ટાઢું ટાઢું અટાણે તડકાના. ચાલો તો હવે જઈએ ઉપર. દિવ્યેશ અમારો કામ કીએ દિવસ કામ ખાવું હાલું ના જાય તો આગળ ખબર પડે. જાય તો ખબર પડે. દિવ્યેશભાઈની પાણીપુરી આવે છે. શાંતિને ગોલો ખાવો હતો ને દિવ્યાને પાણીપુરી ખાવી હતી. હાલો બોલો ખાવા. હાલો તો નાસ્તો પાણી કરે ને આપણે આથી નીકળેગા. હા જવાનું તો મોટરસાઇકલ લઈ. ફાઇનલી નાસ્તો પાણી કરે ને આપણે આવે ગયા જંગલ ટારા. જંગલ બાજુ જાવું તો કે રસ્તામાં ઓલું આવે છે આમ અહીંયા કહેવાય કે હું એવું કંઈક આવે છે એટલે હવે અહીંયા બ્રેક કરવી પડી. બાકી જંગલનો નજારો બતાવો તો હવે તો કેટલીક ટ્રાફિક થાય હવે જો બતાવીએ તો ખબર હવે ને નીકળી જાય પછી ખબર પડે કે હું છે એ. હે ને હા પછી ખબર પડે આપણે નીકળી તો. ફાઇનલી આપણે આવી ગયા છે વનમાં અને અહીંથી વનની શરૂઆત થાય છે જે મધુવન કહેવાય છે મધુવન તરીકે. અને જુઓ અહીંયા મધુવન રૂકમણીનું મંદિર ચોરીના ફેરા. રૂકમણીના ફેરા જે છે એ અહીં લેવામાં આવે છે આ મંદિરમાં. ચાલો અંદર મેળે છે તો બતાવું તમને. અહીંયા જુઓ આ બધો પ્રસંગ અહીંયા રાખવામાં આવે છે અને અહીંયા માંડવો છે. આવું કંઈક છે અહીંયા ચોરીના ફેરા લેવા માટે અહીંયા માંડવો છે આ. અને પાછળના ભાગમાં બધું જંગલ જ છે ને આ બાજુ બધું પછી જંગલ જ આવી જાય છે. હમણાં આપણે એ બાજુ જઈએ. ચાલો તો મંદિરના દર્શન કરી લીધા ને આ રસ્તો હવે જાય છે જંગલમાં ડાયરેક્ટ. ઊંસો જવાનું હે તો જઈએ એ બાજુ ને. અહીંયા મસ્ત મજાના મંદિરના નારિયેળિયું ને જબરજસ્ત છે. હવે જંગલ જ કહેવાય. મધુવન વાંથી ટૂંકમાં તમને કીધું ત્યાંથી ચાલુ થઈ ગયું. અહીં સુધીનું હતું, અહીંથી શરૂઆત થઈ જાય. અહીંયા એક મંકી બેઠો છે જોવા જડ્યો. જંગલમાં દુનિયાનો હોય પણ આ વખતે જોવા નથી જડતા કે હવે તડકો છે એને હિસાબે ન હોય કે પછી બીજું કંઈ હોય. ને આ બાકી તો જંગલનું વાતાવરણ આવું કંઈક છે અહીંયા. કાગડા જોઈ લ્યો. કાગડો જાજો ટાઈમથી નથી જોયો. આ કાગડા જોવા જડ્યા અહીંયા. જુનાગઢ ઉતાર. હાલો તો આપણે જંગલમાં પૂગે આવ્યા ને પાણી પીધું પોરો ખાધો ઘડીક ને એવા આપણે જઈએ મંદિર. ત્યાં દર્શન હે મંદિર જઈએ કેવા ના હોય મંદિર તો ના. શંકર ભગવાનનું મંદિર છે આ જંગલમાં. ભગવાન હું તો પહેલી વાર જ આવી. અમે મેરામાં તો આવતા પણ આ કોરા નહોતા આવ્યા કોઈ દી. આપણે તો જાજી ફેરે આવ્યા. જાજી ફેરે શાંતિ પેલી ફેરે આવી. હા તાણી તો બહુ મેરો કીધો. ત્રણ ત્યાં રોકાતા મેરો કરતો એ આખો દી અલગ હતો. એ મજા અલગ હતી. અટાણાની મજા આખી અલગ છે. એવી બહુ મેરો નથી થતો ને પેલા જેવું છે ને. આ તો અમારા દિવ્યેશભાઈ ને હરખના હિસાબે અમારે આવવું પડે ભેગું.
તો શંકર ભગવાનના દર્શન આપણે કરી લીધા ને વાંદરા થોડાક ઉતારી પર બધું આપણે જોઈ લીધું મસ્ત મજાનું. હજી આપણે જંગલમાં જ છે. હવે તમને હું બતાવું જૂના જમાનાની જે કાંઈ અહીંયા ખાણ જેવું છે ને, અમે વર્ષો પહેલાં અહીંયા આવતા અંદર ઉતરેલાય છે અને તે દી આમાં આવું કંઈ ઝાડવું બાળવું કંઈ હતું નહીં. જોવો બતાવું, જોઈ લ્યો. તો આ છે અહીંયા જબરજસ્ત ખાઈ કહેવાય જૂના જમાનાની. વર્ષો પહેલાંની છે. અમે વર્ષો પહેલાં આવતા તે દી આ પોઝિશન આ હતી, પણ તે દી આ બધા કંઈ ઝાડવા બાળવા હતા નહીં. આ ડાયરેક્ટ એમને પાણા જ હતા ને આમ આ ઝાડવાય નહોતા. જો કે આ બધે આખી ખાઈ જેવું જ છે. આમ એટલી ઊંડી છે ને કે ગયું એ ગયું ટૂંકમાં. વિડીયોમાં હજી સારી રીતના નથી દેખાતો. અહીંયા આ ઝાડવા છે એટલે કંઈ ખાસ નહીં દેખાય કદાચ આમાં. આ સીન જુઓ તમને દેખાય કદાચ આ કેટલું ઊંડું છે ને શું છે ને એ આ રીતના અહીંથી ચાલુ થાય છે એટલે બધે છે. અહીંયા સીધો રસ્તો છે, અહીંયા ઉપર જ છે ને આ છે બહુ ઊંડું છે. કઈ દેવીસ કેટલું ઊંડું દેખાય? અરે 2-3 માળી છે આરામ વધારે. ને અહીંયા આવું કંઈક છે. પબ્લિક જાતી બધી છે અહીંયા. બાકી આ આપણે શંકર ભગવાનનું મંદિરના દર્શન કર્યા ને ત્યાંથી અહીંયા આ રસ્તે થઈને અહીંયા ઉપર હમણાં આવ્યા. એક રસ્તો આમ જાય છે. આ તો હવે કોઈ વાડી વિસ્તાર હોય કે પછી કંઈ હજી આગળ જંગલ હોય એવું છે બધું. ચાલો હવે અહીંથી આપણે પાછા આગળ જઈશું. લગભગ મેરામાં જ હવે જઈશું. જંગલ લગભગ આપણે ફેરીને ભાગી આવ્યા ને હવે શું છે કે આ વિડીયો આપણે બહુ લાંબો થાય એટલે અમારો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. નેક્સ્ટ ભાગ અમારો છે હવે માધુપુરનો મેળો અને ત્યાંનું જે કંઈ અમારે અન્નક્ષેત્ર છે એના વિશે તમને માહિતી બીજા ભાગમાં આપશું તમને. એટલે બીજો ભાગ અમારે જોતા રહેજો. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. ચાલો મળશું બીજા ભાગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.